નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। આજે મહાશિવરાત્રીના પાવન પર્વ ઉપર કાશી, ઉજ્જૈન અને સોમનાથ મંદિરમાં ભાવિક ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે। મહાશિવરાત્રીના અવસર ઉપર ભગવાન શિવના દર્શન કરવા માટે દેશભરના મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી રહી છે। ઉજ્જૈન, કાશી વિશ્વનાથ, દેવઘર અને સોમનાથ મંદિરો તેમજ શ્રી શૈલમના મંદિરોના કપાટ રાત્રે જ ખોલી દેવામાં આવ્યા છે। આ મંદિરોમાં રાતથી જ મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જામી રહી છે। ઉજ્જૈનમાં મહાશિવરાત્રી પર જ્યોતિર્લિંગ મહાકાલેશ્વર મંદિરમાં સવારે 32 વાગે મંદિરના દરવાજા ખોલવામાં આવ્યા હતા અને ભસ્મ આરતી કરવામાં આવી હતી। એવું માનવામાં આવે છે કે આ આરતીને જોવાથી તમામ પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે। બુધવારે સૌપ્રથમ ભગવાન મહાકાલને હરિઓમ જળ અર્પણ કરવામાં આવ્યું હતું। આ પછી મંદિરના પૂજારીઓએ બાબા મહાકાલને કેસર અને ચંદનનું પાણી અર્પણ કર્યું હતું। ત્યારબાદ દૂધ, દહીં, ઘી, મધ અને ફળોના રસથી ભગવાન મહાકાલનો અભિષેક કરવામાં આવ્યો હતો। મહાશિવરાત્રીના અવસર ઉપર વારાણસીના કાશી વિશ્વનાથ મંદિરમાં પણ ભક્તોની ભીડ જોવા મળી રહી છે। મંગલા આરતી પછી જ કાશી વિશ્વનાથ મંદિર ભક્તો માટે ખોલવામાં આવ્યું હતું। સ્થિતિ એવી છે કે મંદિરની બહાર 1 કિલોમીટરથી વધુ ભક્તોની લાંબી લાઈનો લાગી છે।